તો આપણે રાજકોટથી 70 કિલોમીટર કવર કર્યું છે અને અત્યારનું લોકેશન શું છે આપણે પીઠડિયા પહોંચ્યા. તો જુનાગઢ પહોંચી ગયા. સોમનાથથી લગભગ આપણે 20 કિલોમીટર આગળ આવીશું. ફાઇનલી સોમનાથ પહોંચી ગયા આપણે અને ફાઇનલી દીવ પહોંચી ગયા આપણે ભાઈ. તો જય માતાજી બધાને, સ્વાગત છે તમારું મારી ચેનલ નોમેડ ઋષિરાજમાં. તો આપણે છે ને ટ્રીપ તો ઘણી બધી કરી, પણ બધી સોલો ટ્રીપ એકલા પડ્યા. આ એક એવી ટ્રીપ છે કે એમાં છે ને આપણે આપણા ભાઈબંધો એ બધા ભેરા છે. એટલે સૌથી પહેલાં છે ને હું આપણને ભાઈબંધને મળાવું બધા, ઉરેશભાઈ ગોંડલિયા અને જગદીશભાઈ રાજગર. હવે જગદીશભાઈ રાજગર કહેશે કે આપણે ક્યાં જવાનું, સીધ જવાનું આપણે. પછી સોમનાથ થઈને આપણે જવાનું છે દીવમાં તબાહી મચાવવાની, બરોબર ને? તબાહી મચાવવાની. એટલે તો ટોટલ આપણે 2 બાઇક લઈને જવાનું છે. એક બાઇક નીકળી ગયું આગળ અને એમાં 2 જણા ગયા છે અને હજી એક ભાઈને હું ઇન્ટ્રોડ્યુસ કરાવીશ તમને. તો આ 2 ભાઈબંધને આપણે ઇન્ટ્રોડ્યુસ કરાવી દીધા. આપણા ત્રીજા ભાઈબંધ છે એને ઉર્વેશ ઇન્ટ્રોડ્યુસ કરાવે. હરિભાઈ પટેલ છે, જોરદાર ધંધો લાવે છે, અમારા ભેરા. એટલે 1 2 અને બાપુ 4. ટોટલ આપણે છે ને 2 બાઇક લઈને જવાનું છે. એક આપણું બાઇક છે અને ડિલક્સ, અને એક સ્પ્લેન્ડર. એથી સારું કામ કરીએ એટલે સૌથી પહેલાં જાય ને આપણે ચા પી. એટલે ખેતલા આપવાની ચા પીધી, પછી રાજકોટ જેવી ચા આપણને ત્યાં ક્યાંય નહીં મળે. તો સવારના વાગ્યા છે 4 અને નીકળી આપણે કોઠારિયા રોડ છે આ. આપણે સોમનાથ પહેલાં બ્રેક લેવાનો છે અને સોમનાથથી દીવ જવાનો છે. તો આપણે રાજકોટથી 70 કિલોમીટર કવર કર્યું છે અને અત્યારનું લોકેશન શું છે આપણે પીઠડિયા પહોંચ્યા છે. મારું જૂનું ગામ છે પીઠડિયા, આપણા ઉરેશભાઈનું જૂનું ગામ છે. અહીંથી જુનાગઢ 35 કિલોમીટર જ બાકી છે. 35 અમે નાસ્તો કરશું જુનાગઢ. નાસ્તો કરશું. कौन है ये लोग, कहाँ से आते हैं? હા, એ જે ઉરેશભાઈને ખાવું હોય એ. અને રોડનો એક્સપિરિયન્સ શું કે જગુ દાદા? રોડનો એક્સપિરિયન્સ મેં તમને આગળ સમજાવ્યું એવી રીતે કે તમે જો કોઈ બી સવારે ટ્રીપ કરતા હો કે ગમે ત્યારે, તમારે ધ્યાન રાખવી કે 500 મીટરે ડાઈવર છે, એટલે તમારે જાણીને ગાડી ચલાવવી. अरे कहना क्या चाहते हो? તો જુનાગઢ પહોંચી ગયા. ડાયરેક્ટ જાય જુનાગઢ અને ઓલો રસ્તો જાય બાયપાસ. હવે ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો. અને જેતપુરથી છે ને જુનાગઢ લગીનો રોડ બહુ મક્ખન જેવો રોડ છે ખરેખર. બહુ મસ્ત ગાડી આવેલી. એટલે અહીંયા આપણે ચિપ્સ ને ગાંઠિયાનો ઓર્ડર આપી દીધો છે અને આપણા બધા ભાઈઓ અંદર બેઠા છે એટલે નાસ્તો કરી લે પહેલાં. તો આપણા સવારના નાસ્તામાં છે ગાંઠિયા, ચિપ્સ અને ગરમા ગરમ. અને આપણા હરિભાઈ છે, એક બોલ છે ઓછું, બિચારો શરમાઈએ. હરી શર્માસ કાં? જુનાગઢથી નાસ્તો નીકળીને લગભગ 34 કિલોમીટર થયો છે. પેટ્રોલ પંપે બ્રેક લીધો. અહીંયા પેટ્રોલ પૂરા સાહેબો જેવો બધાય. અને આ જો મારો ભાઈબંધ. શું કહે ભાઈ, કેટલા વાગે પહોંચશું આપણે? 10 વાગે સોમનાથ પહોંચશું. જગદીશભાઈ તમારું કહેવાનું કાંઈ? અમે 10 સાડા 10 ની આસપાસ પૂગી જશું સોમનાથ પહોંચી જશું, પછી અહીંયાથી દીવ. બે ગાડી છે, એક આ સ્પ્લેન્ડર છે અને એક આપણું જાડેજા અજમચોરા. આ આપણી ગાડી છે. સોમનાથથી લગભગ આપણે 20 કિલોમીટર આગળ આવીશું, 20 કે 25 કિલોમીટર. ગળું એક છે ને ગામ નાનું એવું, ત્યાં ગળુમાં એક રેસ્ટોરન્ટ છે, ત્યાં ચા પીવા ઊભા રહ્યા હતા. એટલે અહીંથી હવે 20 કિલોમીટર જેવું હોય છે સોમનાથ. ખાલી 9:57 થઈએ, પણ બપોરનો 1 વાગ્યો હોય ને એવો તડકો છે. બરોબર ને હરિભાઈ? કેવો તડકો હોય જો ખાલી. છે ને અમારા બેયના મોઢા તમે જોઈ લ્યો, એનું મોઢું જોઈ લ્યો, મારું મોઢું જોઈ લ્યો. એ મોઢા જોઈને તમને ખબર પડી જાય કે કેવો તડકો હોય ભાઈ. અને નાસ્તામાં આપણે પાછો ઢોસો મગાવી લીધો હોય. જગદીશભાઈનું મોઢું છે. કેવો તડકો જગા? થોડોક વધારે જ છે. તો તમે કેમ નાસ્તો નહીં કરો? ના, મેં હમણાં આપણે નાસ્તો કરેલો છે. આપણે અત્યારે ચા. આપણા જગદીશભાઈ નથી ખાવું કરતા જોઈએ. હમણાં જ બોલ્યા હતા ને, જુઓ એના માટે સ્પેશિયલ મસાલાવાળો ઢોસો મગાવ્યો. कौन है ये लोग, कहाँ से आते हैं? સ્પેશિયલ કડક ચા. તમે શું કહેવા માગો? દીવ પહોંચી જાય તો સારી વાત છે. દીવ પહોંચી જાય એટલે ઉરેશભાઈ આપણા થાકી ગયા છે. અને આ ભાઈ ચા નહોતા પીવાના તોય પીવા માંડ્યા. ફાઇનલી સોમનાથ પહોંચી ગયા આપણે અને 11:30 વાગે આપણે સોમનાથ પહોંચ્યા.
અને હવે થોડુંક છે ને હું તમને સોમનાથ અંદર મંદિરમાં અંદર વિડીયો બનાવવાની મનાઈ છે, પણ હું તમને બહાર શું સિસ્ટમ છે, કેવી બધી અગવડતા કેવી છે એ કહીશ તમને હું. 2 જણા આપણા ભાઈબંધો બેઠા અને હું અને હરી બે આગળ જાય. પાર્કિંગની ફીસ છે 3 વ્હીલરના 30 છે, બાકી 50 ને 100 રૂપિયા પાર્કિંગના છે અહીંયા. બાકી છે ને મંદિરની અંદર તમારે એક તો મોબાઈલ અલાઉડ નથી, પર્સ અલાઉડ નથી, પછી ઘડિયાળ નહીં પહેરવા દે, પછી પાકીટે નહીં લઈ જવા દે, પછી વીટીયું નહીં, ઘરેણું નહીં, કાંઈ મંદિરની અંદર નહીં. બહાર છે ને લોકરની સિસ્ટમ છે, એ તમને લોકર આપશે, પછી એનું ટોકન આપશે, એ ટોકન સાચવીને રાખવાનું અને જ્યારે આવો ત્યારે એ ફ્રીમાં છે, એનો કંઈ ચાર્જ નથી. તમારે શોપિંગ કરવા માટે ખાસી એવી બજાર મળી જશે, ઘણી બધી વસ્તુ હશે. અને આ છે મેન ગેટ મંદિરના, જ્યાં લગી જાય શૂટિંગ કરવા દે ત્યાં લગી હું તમને લઈ જાઉં. જો આ અહીંથી સીધો અંદર મંદિરમાં રસ્તો જાય છે. અહીંયા તમારે બધી મોબાઈલ ને એવું બધું જમા કરાવવાનું રહેશે. અને બાકી જુઓ તમે મોબાઈલ લઈ જવાની મને, ગાડીની ચાવી, પછી ટૂંકા કપડાં એવું બધું એને ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, ત્યારે તમે દર્શન કરી શકો છો. એટલે અહીંથી હવે આગળ આપણને નહીં જવા દે મોબાઈલ લઈને, એટલે અહીંયા લગી જુઓ લાસ્ટમાં જો ઓલું મંદિર છે ને એ મંદિર છે, હાઈવાળું મંદિર છે. એ અહીંની રિયાલિટી કહું કે જો તમે બહુ વહેલા આવો ને, મારા એવી રીતના થયું હતું. અમે એક દી વહેલા 5 વાગે સવારે અહીંયા પહોંચી ગયા. હવે સવારે પહોંચ્યા એટલે નાવા ધોવા માટે કંઈ વ્યવસ્થિત જઈ તો અહીંયા બાથરૂમ ને એવું બધું છે, ટોયલેટ ને બાથરૂમ ને બધું છે. બહારથી એકદમ નીટ એન્ડ ક્લીન, તમને એમ થાય કે બહુ. અને અંદર જુઓ ભાઈ કે જે પાર્કિંગમાં 3-4 જે ટોયલેટ છે ભાઈ, એટલા ખરાબ હતા ને ભાઈ, ખરેખર. અહીંયા આજુબાજુમાં જગ્યા કાંઈ નહોતી, પણ અત્યારે બહુ મોટો સ્પેસ થઈ ગયો. જો આ બધું ડિમોલેશનનો ભાગ હશે ને, આ બધો બહુ મોટો સ્પેસ થઈ ગયો છે. તમને લોકોને ખ્યાલ હોય તો કે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ છે ને સોમનાથની અંદર બહુ મોટા પાયે ડિમોલેશન થયું હતું, અને એમાં મોટા પાયે છે ને બાજવાનું ને ઘણું બધું એવું થઈ ગયું હતું કે સોમનાથને છે ને હાવ બંધ કરવું પડ્યું હતું. એ લેવલ ઉપર થયું હતું. મીડિયમ અને એમાં બધે આવ્યું હશે, અને એ ડિમોલેશનના કારણે જ સ્પેસ મળી. બાકી આટલી સ્પેસ અહીંયા નહોતી. હું 2 વર્ષ પહેલાં આવ્યો ને એટલે ખાલી અહીં નાનીકડી એમથી જો આ શેરી જ હતી. અત્યારે એકદમ મોટી સ્પેસ છે જો. બાકી છે ને આ અહીંથી થોડોક દરિયાનો સીન આવે, એટલે આપણે દરિયાનો સીન જોઈએ. શું કેવું હરીભાઈ તમારું સોમનાથ મંદિર વિશે? તને ખબર હોય તો ગુજરાતમાં સૌથી વધારે ટુરિસ્ટ કઈ જગ્યાએ આવે ખબર છે? સોમનાથ આવે અને દ્વારકા આવે. હા, ગુજરાતની અંદર સૌથી વધારે ટુરિઝમ જે હોય ને તો એ એક આપણું દ્વારકા અને બીજું છે સોમનાથ. અહીંયા વીઆઈપી એન્ટ્રી છે, ખબર તને? તો વીઆઈપી એન્ટ્રી વિશે શું કેવું, હોવી જોઈએ કે ન હોવી જોઈએ? વીઆઈપી એન્ટ્રી શું કરવાની? એ માણસ જ છે ને, આપણે માણસ છીએ. ભગવાન તો બધા માટે હરખા હોય. બાકી છે ને મંદિરની વાત કરીને તો સવારના 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા લગી કન્ટિન્યુ ખુલ્લું રહેશે. ઘણા બધા મંદિર બપોરે બંધ થઈ જાય, પણ અહીંયા તમારે બપોરે બંધ નહીં થાય, આખો દિવસ દર્શન કરી શકો છો. બાકી જો આ કંઈક નાની માર્કેટ છે, અને હરિભાઈને થોડીક આપણે શોપિંગ કરવી છે. આપણા હરિભાઈ આ આદિયોગીની મૂર્તિ લીધી છે. 150 રૂપિયામાં તમને આ મોટી મૂર્તિ મળી જશે. બાકી અલગ અલગ સાઇઝ મળી જશે તમને. એ છે ને તમે અહીંથી ડાયરેક્ટ દરિયાના કિનારે જવું હોય તો એ, અને આ લક્ષ્મીનારાયણ મંદિર છે જો એની બાજુમાં જ એક્ઝેક્ટ. અમે છે ને સવારે રાજકોટથી 4 વાગે નીકળ્યા હતા, બરાબર? અને સોમનાથ કેટલા વાગે પહોંચ્યા? સોમનાથ 11:30. 11:30 ભાઈ, સિરિયસલી? કિલોમીટર તમે માનશો 207 કિલોમીટર થાય, બરાબર ને? 207 કિલોમીટર થાય અમારા ઘરેથી અહીંના, અને 7 કલાક ભાઈ, 7 કલાક ગણી લે. કેવું બાઇક કકાયેલું હોય છે તમે વિચારી શકો ભાઈ, 7 કલાક. 12:10 થઈ છે. અને સોમનાથથી આપણે મેઇન ડેસ્ટિનેશન કે દીવ, આપણી ટ્રીપ, એટલે કે દીવ જવાનું. દીવ કિલોમીટર થાય છે 87-84 કિલોમીટર થાય છે. એટલે હવે ડાયરેક્ટ છે ને હું તમને દીવ જઈને મળું, કારણ કે તડકો હાઈ લેવલ ઉપર થઈ ગયો ડાયરેક્ટ. ફાઇનલી દીવ પહોંચી ગયા આપણે. કેટલા કલાક? 11 કલાકનો ટ્રાવેલિંગ કર્યો છે આપણે. 11 કલાક ભાઈ. રાજકોટ તમારી 2 ભાન થઈ ગઈ છે, પણ 2 ભાન કોઈથી આવું નહીં. હા, 2 ઈદની કરતા નજારો જોઈને શું લાગે તને? નજારો જોઈને આમ સુંદર માહોલ મજા આવે. હવે સ્પેશિયલ આપણો રૂમ દેખાડી. તો આ કંઈક અમારી બાલ્કની છે, અને હવે હું તમને રૂમ દેખાડું.
તો આ છે અમારો રૂમ. જગદીશભાઈ અહીંયા સૂતા છે અને ઉર્વેશભાઈ નાવા જાય સાનુમનો. તો હજી પોઈગા જ એટલે નાહી ધોઈને હવે આરામ કરી થોડીક વાર. તો 6 વાગ્યા 3 વાગે પોઈગા હતા આપણે. 3 કલાક આરામ કર્યો અને સવારના નાસ્તામાં તમને ખબર જ છે આપણે ઢોસા ને ગાંઠિયા ને એવું ખાધું હતું. જયમાં એકેય નહોતા, ઓલા બે તો સૂઈ ગયા છે. અને મેં ને આપણા હરિભાઈએ મગાવ્યું છે 250 રૂપિયાનું મંચુરિયમ. સિરિયસલી 250 રૂપિયાનું. એ કેવું પાછું દેખાડું તમને. આ આપણું 250 રૂપિયાનું મંચુરિયમ છે ભાઈ. ટેસ્ટમાં સારું છે, જે પ્રમાણે ભાવ લીધો ને ભાઈ 250 રૂપિયા એ પ્રમાણે નથી બરોબર. કારણ કે આપણે 60 રૂપિયામાં રાજકોટમાં કેવો મંચુરિયમ મળે, કેવા મળે હરી 60 રૂપિયામાં? જોરદાર મળે 60 રૂપિયામાં. અને આ 250 રૂપિયાના. અને આ હું તો તને જાગી એટલે તમે સવારનું જોયું હશે. ખાવાના પહેલાં જગદીશભાઈ છે ને ખાવાનું ના પાડશે, નહોતી પહેલાં પોતે ભોગી જાય. તો આ કંઈક ઇવનિંગ થઈ ગઈ છે અને આપણે સાહેબ અહીંયા બેઠા છે. ઓહર ટાઈમે આવશો ને તમે એટલે 4 ગુણા ભાવ થઈ જશે ડાયરેક્ટ. આ રૂમ અમને અત્યારે પડ્યો 2200 રૂપિયામાં અને એ જ આપણે હોળીને ધૂળેથી 2 દિવસ આવે છે. 14 ને 15 2 તારીખ છે એટલે એ 2 દિવસ તમે આવશો ને તો ડાયરેક્ટ 7500 ભાઈ. ડાયરેક્ટ એવા ભાવ કરી નાખાય. બરોબર ને જગુ દાદા? એટલે જગદીશભાઈ હોઈ ગયા હતા 2 મંચુરિયમ ખાઈને પાછા હોઈ ગયા. બાકી આ એમાં એવું છે કે અહીંયા 2 ખુરચી જ રહે બાલ્કનીમાં. એટલે આપણા હરિભાઈ છે ને આ સોફો અહીંયા બાલ્કનીમાં રાખીને પછી ત્યાં બેસશું આપણે. 7:30 વાગ્યા હશે સાંજના અને હવે કંઈક જમવાનો પ્લાન કંઈક બનાવશું. દીવની અંદર છે ને તમારે હોટલો ખાસી એવી મળી ગયા છે. લગભગ આનું મેન દીવનું જે ઇન્કમ છે ને એ ટુરિઝમના લીધે જ છે. ટુરિસ્ટ બહુ વધારે આવે એવું નથી, ખાલી ગુજરાતી આવે, બાકી ગુજરાતના બહારથી ઘણા બધા ફરવા આવે છે. એટલે 10 વાગ્યા હશે અને હવે જમવા જાય આપણે. બાકી અમારી પાછળ છે ને એ આપણી હોટલ છે, એમાં આપણે રોકાણા છે. આપણે આ હોટલમાં વારું કરવાનો છે. હોટલ આપા પારા. આપણે જમવા મગાવ્યું છે દહીં તિખારી છે, રોટલી છે, આ આપણું છે. બાકી આ લોકોનું કાજુ કરી છે અને નાન છે. કેમ આવું કરે? તો આપણું જમવાનું કામ બધું પતી ગયું છે. ખરેખર એકલા ફરો ને ભાઈબંધ સાથે ફરો ને ભાઈ, હાથથી ઘોડાનું ફર પડે. ખરેખર બહુ મજા આવે ફરવાની. ઓલો એકલા હોય ને તો એ ઠીક છે ફરી શકો, પણ જે મજા આવે ને એ મજા ભાઈબંધ ભરી જ આવે. એટલે હવે આપણો ટાઈમ થઈ ગયો છે સુવાનો અને આ વ્લોગ એ પૂરો થાય છે. તો મળી બીજા વ્લોગમાં. જય માતાજી.